ગીર સોમનાથનું કોડીનાર માર્કેટયાર્ડ કે જ્યાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ખેડૂતોએ આજે ફરી માર્કેટયાર્ડમાં હરાજી બંધ કરાવી। પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના આરોપ સાથે ખેડૂતો રોષે ભર્યા અને હલ્લાબોલ કર્યો। ઘણા સમયથી ખેડૂતો પોતાની પોષણક્ષમ ભાવની માંગને લઈને આકરા પાણીએ છે। આજે ફરી તેમણે માર્કેટયાર્ડમાં હલ્લાબોલ કર્યો। ખેડૂતો એકઠા થઈને પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી। વધુ जानकारी संवाददाता दिलीप मोरी पासेथी प्राप्त करीशुं। दिलीप, मार्केटयार्डमां हराजी खेडूतोए बंध करावी छे, शुं स्थिति खेडूतोनी अने शुं मांग? વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા પણ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। તેમનું કહેવું છે કે તેમને પોષણક્ષમ ભાવ મળતા નથી। બીજી તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે અને 1314 રૂપિયા એક મણના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવની આસપાસ પણ અમને ભાવ મળવો જોઈએ તો જ પોષણક્ષમ ભાવ મળી શકે। જોકે અનેક ખેડૂતો એવા છે જેમનો આરોપ છે કે 1000 થી 1100 રૂપિયા ભાવ આંકવામાં આવે છે, જેને લઈને ખેડૂતોમાં રોષ પ્રભુકો છે। યાર્ડ સત્તાધીશોનું કહેવું છે કે ક્વોલિટી ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ જે દેશમાં અથવા તો રાજ્યમાં અન્ય યાર્ડોમાં ભાવ છે તે તુલનાએ જ ભાવ ચૂકવવામાં આવે છે, પરંતુ ખેડૂતો છે તેમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે અને આજે વધુ એક વખત અહીંયા પર હોબાળો મચાવ્યો છે અને યાર્ડની હરાજી ઠપ કરવામાં આવી છે। જી આભાર દિલીપ, જાણકારી આપવા માટે।